કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની સુરતની મુલાકાતે આવ્યા હતા અને અઠવા લાઇન્સ ખાતે સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદ યોજી હતી। આ પત્રકાર પરિષદમાં તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્વની વાતો કરી હતી। રિપબ્લિક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલે આજે સુરતની મુલાકાતે આવ્યા છે। તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્વની વાતો કરી હતી। તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। મોદી સરકારના નિર્ણયને કારણે તેમની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે। લોકસભામાં હારવાના ડરથી સોનિયા ગાંધી રાજ્યસભા લડે છે। ઇન્ડિયા ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનું જ કામ કરે છે। વધુમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને લોકસભા જવાનો કોઈ ફાયદો થશે નહીં। ઉત્તર પ્રદેશમાં 80માંથી 80 લોકસભાની બેઠક જીતવાનો અમારો પ્લાન છે। 2024માં જે માહોલ છે એ અમારા માટે બહુ સારો છે। સોનિયા ગાંધીની ઉંમર પણ થઈ ગઈ છે। કદાચ તેમને લોકસભામાં હારવાનો ડર લાગતો હોય એવું બની શકે, એટલે તેઓએ રાજસ્થાનથી રાજ્યસભાની ચૂંટણી લડવા નક્કી કર્યું છે। તેમનું અમે સ્વાગત કરીએ છીએ। પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તો એમને પણ જીતવું મુશ્કેલ જણાઈ રહ્યું છે। વધુમાં જણાવ્યું કે હાલ તો હવા મોદીજીની છે। ઇન્ડિયા ગઠબંધનની હવા ઓછી છે। આ ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનું કામ કરે છે। તમે જેટલી નરેન્દ્ર મોદીને ગાળો દેવી હોય એટલી દઈ દો, પરંતુ જનતા નરેન્દ્ર મોદીની સાથે છે। દેશ વિકાસ સાથે આગળ વધી રહ્યો છે। દેશમાં 51 કરોડથી વધુ જનધન ખાતા ખુલી ગયા છે। 11 કરોડ લોકોને ગેસ સિલિન્ડર મળી રહ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ આ બધું કોંગ્રેસના સમયે થયું હતું। નરેન્દ્ર મોદીએ જવાબદાર મુખ્યમંત્રીના નાતે તેઓએ ગુજરાતનો વિકાસ કર્યો હતો। તેઓએ એક સ્કીમ બનાવી હતી, અડધા કલાકમાં એમ્બ્યુલન્સ। ગામડામાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો અડધા કલાકમાં ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી રહી છે। બધી જાતિને સાથે રાખીને તેઓએ ગુજરાતમાં વિકાસ કર્યો છે। 2024માં અમને મોકો મળશે તો દેશની ઇકોનોમી 3 નંબર પર જશે। બીજા 5 વર્ષ મોકો મળશે તો 2 નંબર પર, અને વધુ 5 વર્ષ મોકો મળશે તો 1 નંબર પર ભારત હશે। રામદાસ અઠાવલે આગામી લોકસભા ચૂંટણી માટે પોતાની પાર્ટી માટે અલગ અલગ રાજ્યોમાં બેઠકોની માંગણી કરી છે। મહારાષ્ટ્રમાંથી તેમણે પોતાના માટે શિરડી લોકસભાની બેઠક પરથી લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત પણ કરી છે। જોકે તેમની હજી રાજ્યસભાની ટર્મ 1.5 વર્ષ સુધી હોવાને કારણે તેઓ વચ્ચેથી પણ તેને લોકસભાની બેઠક માટે છોડી શકે છે।